નમસ્કાર. ચાલો આજે સીધા જ મુદ્દા પર આવીએ. આપણે આજે વાત કરવાના છીએ ગળામાં આવેલી એક નાની પણ બહુ જ મહત્વની ગ્રંથિ થાઇરોઇડ અને એનાથી થતી જે સામાન્ય તકલીફો છે એના પર થોડી ઊંડી નજર કરીશું. હા જી. આપણી આ વાતચીત છે ને એ ઉમિયાજોત પ્રકાશનની માહિતી પર આધારિત છે અને આપણો હેતુ એ જ છે કે એમાંથી જે કામની વાતો છે જે સમજવા જેવી છે એને સરળ ભાષામાં રજૂ કરીએ. બિલકુલ. અને થાઇરોઇડ છે ને એ દેખાવમાં ભલે નાની લાગે પણ એની અસર આપણા શરીરના લગભગ દરેક કોષ પર પડે છે. તમે જુઓ ને એના કામકાજમાં સહેજ પણ આમ તેમ થાય ને હા, તો આખા શરીરનું બેલેન્સ ખોરવાઈ જાય છે. એટલે આના વિશે જાણવું બહુ જરૂરી છે. ખાસ કરીને હવે તો આ રોગો ખૂબ સામાન્ય થઈ ગયા છે, ખરું ને? સાચી વાત છે. ખૂબ જ કોમન છે. તો શરૂઆત કરીએ એકદમ બેઝિકથી. આ થાઇરોઇડ ગ્રંથિ બરાબર ક્યાં આવી અને મેઇન કામ શું કરે છે? આપણા સોર્સ મુજબ એ ગળાના આગળના ભાગમાં છે, લગભગ વચ્ચે. હા, શ્વાસનળીની આસપાસ આમ પતંગિયા જેવા આકારની હોય. અને એ છે ને એ અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે, એટલે કે એન્ડોક્રાઇન ગ્લેન્ડ. એન્ડોક્રાઇન ગ્લેન્ડ. ઓકે. મતલબ કે એ જે કેમિકલ્સ બનાવે, જેને આપણે હોર્મોન્સ કહીએ, એ સીધા લોહીમાં ભળી જાય. અને થાઇરોઇડનો મુખ્ય હોર્મોન એટલે થાઇરોક્સિન. થાઇરોક્સિન. અને રસપ્રદ વાત એ છે કે આ હોર્મોન બનાવવા માટે એને જોઈએ આયોડિન, જે આપણને ખોરાકમાંથી, પાણીમાંથી મળે છે. અને આ થાઇરોક્સિન હોર્મોન છે ને એ મુખ્યત્વે આપણું શરીર ઊર્જા કેવી રીતે વાપરે છે, એટલે કે ચયાપચય, મેટાબોલિઝમ મેટાબોલિઝમ. હા. અને શરીરનો વિકાસ એ બધું રેગ્યુલેટ કરે છે. એટલે એક રીતે કહીએ તો શરીરનું એન્જિન કેટલી સ્પીડથી ચાલશે એ નક્કી કરવામાં આ થાઇરોક્સિનનો મોટો રોલ છે. સોર્સમાં T3 અને T4 એવા બે પ્રકાર પણ કહ્યા છે. પણ આ ગ્રંથિ શું પોતાની મરજીથી જ હોર્મોન બનાવે કે પછી કોઈ કંટ્રોલ હોય છે એને પર? ના, એવું નથી. એ એક આખી સિસ્ટમ હેઠળ કામ કરે છે. આપણા મગજમાં પેલી પ્યુચ્યુટરી ગ્રંથિ છે ને, હા, માસ્ટર ગ્લેન્ડ. હા, માસ્ટર ગ્લેન્ડ, એને ઓર્ડર આપે. અને પાછી પિચ્યુટરીને પણ મગજનો બીજો ભાગ હાઇપોથેલેમસ એ સૂચના આપે. ટૂંકમાં કહીએ તો હાઇપોથેલેમસ પિચ્યુટરીને કહે, પિચ્યુટરી પછી TSH નામનું મેસેન્જર હોર્મોન છોડે લોહીમાં. TSH એટલે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. બરાબર. અને આ TSH જઈને થાઇરોઇડને કહે કે ભાઈ હવે તું આટલું થાઇરોક્સિન એટલે કે T3 અને T4 બનાવ. આખી એક ચેઇન ઓફ કમાન્ડ જેવું છે, જેથી શરીરમાં હોર્મોન જરૂર જેટલું જ રહે. સમજાયું. આખી સિસ્ટમ એકબીજા સાથે જોડાયેલી છે અને પેલો TSH એ કી મેસેન્જર છે. ઉમિયાજોતની નોટ્સ કહે છે કે આમ તો થાઇરોઇડની ઘણી તકલીફો હોય, પણ બે મુખ્ય છે અને પાછી એકબીજાથી સાવ ઉલટી. હાઇપોથાઇરોઇડિઝમ અને હાઇપરથાઇરોઇડિઝમ. અને યાદ રાખવા માટે સિમ્પલ છે. હાઇપો એટલે ઓછું, હાઇપર એટલે વધારે. એક્ઝેક્ટલી. આ બંને કન્ડિશન છે ને એ મૂળભૂત રીતે થાઇરોક્સિનના ઉત્પાદનમાં ગડબડ છે. હાઇપોમાં ઉત્પાદન ઘટી જાય અને હાઇપરમાં વધી જાય. અને આ જે ફેરફાર થાય ને એની અસર પગથી માથા સુધી શરીરના દરેક અંગ પર દેખાય. તો પહેલાં આપણે હાઇપોથાઇરોઇડિઝમની વાત કરીએ, કારણ કે એ વધારે કોમન છે. હા, ચોક્કસ. સ્ત્રોતમાં પણ ભાર મૂક્યો છે કે હાઇપોથાઇરોઇડિઝમ એટલે થાઇરોક્સિન ઓછો બનવો અને આ બહુ જ પ્રચલિત સમસ્યા છે. આમાં થાય એવું કે પેલી થાઇરોઇડ ગ્રંથિ જાણે ધીમી પડી જાય એટલે શરીરની બધી ક્રિયાઓ, પેલું મેટાબોલિઝમ એ પણ સ્લો થઈ જાય. અને એની મોટી તકલીફ એ છે ને કે એના લક્ષણો ઘણીવાર એટલા ધીમે ધીમે શરૂ થાય છે ને કે ખબર જ ન પડે. બીજી સામાન્ય તકલીફો જેવા જ લાગે. બરાબર. એટલે જ કદાચ નિદાન મોડું થતું હશે. હા, લોકો કદાચ વિચારે કે થાક લાગ્યો છે, કે ઉંમર થઈ એટલે આવું થાય, કે પછી લાઇફસ્ટાઇલને લીધે છે, એમ માનીને ઇગ્નોર કરે. પણ આપણે જે સ્ત્રોતમાં લક્ષણોની લિસ્ટ જોઈ એના પરથી ખ્યાલ આવે કે આ કેટલું વ્યાપક હોઈ શકે. ધ્યાનમાં આવે એ છે વજન વધવું. અને એ પણ ક્યારે? જ્યારે વ્યક્તિ કંઈ ખાસ ખાતી પીતી ના હોય, કદાચ ઓછું ખાતી હોય. આ બહુ મોટી નિશાની છે. સાચી વાત. બીજું જે ઠંડી સહન ન થવી. એટલે નોર્મલ રૂમ ટેમ્પરેચરમાં પણ વધારે ઠંડી લાગે, હાથ પગ ઠંડા રહે. પેલું ઉદાહરણ પણ સરસ આપ્યું છે કે બીજા લોકો સાદી ચાદર ઓઢે ને આ વ્યક્તિને તો જાડું ગોદડું જોઈએ. બરાબર. આ ઉપરાંત શરીર અને મન બંને પર અસર દેખાય. જેમ કે સતત થાક લાગે, ઊંઘ બહુ આવે, પણ સવારે ઉઠો તો ફ્રેશ ન લાગે. હા, આળસ જેવું લાગે. આળસ આવે, શક્તિ ઓછી થઈ જાય,
ભૂલકણાપણું વધે અને કેટલાક કેસમાં તો ડિપ્રેશન મતલબ માનસિક ઉદાસીનતા પણ આવી જાય, જાણે આખું શરીર અને મન લો બેટરી મોડ પર ચાલતું હોય. શારીરિક ફેરફારો પણ ઘણા છે, જેમ કે ચામડી સૂકી થઈ જાય, ખરબચડી લાગે, વાળ પણ સૂકા થઈ જાય, પાતળા થાય, ખરવા માંડે, અને પેલી એક ખાસ વાત નોંધી છે, ભ્રમરના એટલે કે આઈબ્રોના બારના છેડાના વાળ ઓછા થઈ જાય. આ નાની વાત લાગે પણ સૂચક છે, ચોક્કસ. અને બીજી પણ શારીરિક નિશાનીઓ છે, જેમ કે ચહેરા પર સોજો લાગે, ખાસ કરીને આંખોની આસપાસ. હાથ પગ પર પણ સોજા આવી શકે, જેને પેલું મિક્સિડીમા કહે છે. હા, મિક્સિડીમાં. અવાજ થોડો ઘોઘરો, ભારે થઈ જાય, કબજિયાતની તકલીફ રહે, સ્નાયુઓમાં દુખાવો કે જડતા લાગે. પેલો કાર્પલ ટનલ સિન્ડ્રોમ પણ આમાં વધુ જોવા મળે. હાથના કાંડામાં નસ દબાઈને ઝણઝણાટી થાય એ. ઓહ. હા, હૃદયના ધબકારા પણ ધીમા પડી શકે અને લોહીમાં હિમોગ્લોબિન ઓછું થઈ જાય, એટલે કે એનિમિયા પણ થઈ શકે. અને સ્ત્રીઓમાં માસિક પર પણ અસર થાય, જેમ કે માસિક વધારે આવવો કે અનિયમિત થવું. બાપરે, આટલા બધા લક્ષણો! એવું લાગે કે જાણે આખું સિસ્ટમ જ ધીમું પડી ગયું છે. પેલી ગાડીવાળી સરખામણી અહીં એકદમ ફિટ બેસે છે. હા, સ્ત્રોતની એ સરખામણી બહુ જ માર્મિક છે. જાણે તમારી ગાડી નોર્મલી 60 કિલોમીટરની સ્પીડે ચાલવી જોઈએ, એને બદલે માંડ 20ની સ્પીડે ઢસડાતી હોય. મેટાબોલિઝમ એટલું સ્લો થઈ જાય. તો હવે સવાલ એ થાય કે આનું નિદાન કરવું કઈ રીતે? હા, આટલા બધા લક્ષણોમાંથી કંઈ લાગે તો કરવું શું? જો નિદાન માટે મુખ્ય છે લોહીની તપાસ. લેબોરેટરીમાં જઈને TSH, T3 અને T4 હોર્મોન્સનું લેવલ ચેક કરાવવું પડે. હવે હાઇપોથાઇરોઇડિઝમમાં શું થાય? સામાન્ય રીતે TSHનું લેવલ ખૂબ ઊંચું આવે. ઊંચું ઓછું કામ કરે તો ઊંચું કેમ? કારણ કે પેલી પિટ્યુટરી ગ્રંથિ છે ને, એ જુએ છે કે થાઇરોઇડ ઢીલું પડી ગયું છે, એટલે એને વધારે કામ કરાવવા માટે જોરથી TSH મોકલ્યા કરે છે. એટલે લોહીમાં TSH વધી જાય, જ્યારે T3 અને T4 જે થાઇરોઇડ બનાવે છે, એનું લેવલ લોહીમાં ઘટી ગયેલું જોવા મળે. ઓકે. એટલે TSH વધારે અને T3, T4 ઓછા. આપણા સ્ત્રોતમાં એક ચેતવણી પણ છે કે આ રોગ આમ કોમન છે, પણ લક્ષણો એટલા અસ્પષ્ટ હોય છે કે લોકો ઓળખવામાં બહુ વાર લગાડે છે. અને નિદાન જેટલું મોડું થાય, એટલું શરીરને નુકસાન વધારે થાય અને બીજી તકલીફો પણ ઊભી થઈ શકે છે. આ વાત એકદમ સાચી છે. અને એટલે જ લક્ષણો પર ધ્યાન આપવું જરૂરી છે. વહેલું નિદાન થાય અને સારવાર શરૂ થાય તો ક્વોલિટી ઓફ લાઈફમાં ઘણો ફરક પડી જાય છે. હવે સારવારની વાત કરીએ તો એમાં મુખ્યત્વે જે હોર્મોન ઘટે છે, પેલો થાઇરોક્સિન, એ બહારથી આપવાનો હોય છે. એટલે ગોળી લેવાની. હા, ડૉક્ટર લિવોથાઇરોક્સિન નામની દવા પ્રિસ્ક્રાઇબ કરે છે. આ શું છે? આ કૃત્રિમ થાઇરોક્સિન જ છે, જે શરીરમાં નથી બનતું, એ આપણે ગોળી તરીકે લઈએ છીએ. જેમ ડાયાબિટીસમાં ઇન્સ્યુલિન લે એમ. કંઈક એવું જ સમજો. અને આ દવા કેટલો સમય લેવી પડે? શું એનાથી રોગ મટી જાય? ઉમિયા જોતની માહિતી પ્રમાણે મોટાભાગના કેસમાં આ દવા લાઇફલોંગ એટલે કે આખી જિંદગી લેવી પડે છે. ડૉક્ટર શરૂઆતમાં ડોઝ નક્કી કરે, પછી સમયાંતરે બ્લડ ટેસ્ટ કરાવીને ડોઝ એડજસ્ટ કરતા રહે. આ દવાથી ઘણો સુધારો આવે છે, મોટાભાગના લક્ષણો જતા રહે છે, વ્યક્તિ નોર્મલ લાઈફ જીવી શકે છે. પણ એ સમજવું જરૂરી છે કે આ દવા રોગને મટાડતી નથી, એ ફક્ત એને કંટ્રોલમાં રાખે છે. જો દવા બંધ કરી દો તો લક્ષણો પાછા આવી શકે છે. એટલે નિયમિત લેવી જ પડે. તો હાઇપોથાઇરોઇડિઝમ વિશે આટલું સમજ્યા. મુખ્ય વાત એ કે લક્ષણોને સિરિયસલી લેવા, ખાસ કરીને વજન વધવું કે સતત થાક લાગવો. હવે વાત કરીએ સિક્કાની બીજી બાજુની, હાઇપરથાઇરોઇડિઝમ. હા, હાઇપરથાઇરોઇડિઝમ એટલે થાઇરોક્સિન હોર્મોનનો સ્ત્રાવ વધી જવો. આ કન્ડિશન હાઇપોથી એકદમ ઉલટી છે. અહીં શું થાય છે? થાઇરોઇડ ગ્રંથિ ઓવરએક્ટિવ થઈ જાય છે. જરૂર કરતાં અનેક ગણો વધારે થાઇરોક્સિન બનાવીને લોહીમાં નાખ્યા કરે છે. જાણે પેલું શરીરનું એન્જિન કાબુ બહાર જઈને ફૂલ સ્પીડમાં દોડવા માંડ્યું હોય. અને એના લક્ષણો પણ પછી હાઇપોથી એકદમ વિપરીત હોય, ખરું ને? જેમ કે હાઇપોમાં વજન વધતું હતું તો અહીં વજન ઘટે છે, અને એ પણ જ્યારે ભૂખ કદાચ વધી ગઈ હોય અને માણસ વધુ ખાતો હોય તો પણ. આ તો નવાઈ કહેવાય. બરાબર. આ વજન ઘટવું એ બહુ મોટું લક્ષણ છે. બીજો મોટો ફરક તાપમાનની સેન્સિટિવિટીમાં. હાઇપોવાળાને ઠંડી બહુ લાગતી હતી, હા, જ્યારે હાઇપરવાળાને ગરમી અસહ્ય લાગે, બીજા કરતાં બહુ વધારે ગરમી લાગે, પરસેવો ખૂબ વળે, ગરમી સહન જ ન થાય. પેલું ઉદાહરણ યાદ કરીએ તો બીજા પંખાથી ચલાવતા હોય ત્યાં આમને તો એસી જોઈએ. એટલે આખું ઉલટું. અને માનસિક સ્થિતિ પર પણ એવી જ અસર.
હાઇપોમાં આળસ ને ઉદાસીનતા હતી. હા, જ્યારે હાઇપરમાં વ્યક્તિ એકદમ ચંચળ, બેચેન, ઇરિટેબલ એટલે કે ચીડચીડી બની જાય, ઊંઘ ઓછી થઈ જાય, હાથમાં ધ્રુજારી આવે, જેને ટ્રેમર્સ કહે છે, કારણ વગર ગુસ્સો આવી જાય, ગભરાટ થાય, જો કે થાક બંનેમાં લાગી શકે છે હો. અચ્છા, થાક બંનેમાં. હા, કારણ કે હાઇપરમાં શરીર સતત ઓવરડ્રાઈવમાં ચાલતું હોય ને, એટલે એ પણ થાકી જાય છે. ઓકે, અને પાચન પર હાઇપોમાં કબજિયાત હતી. અહીં ઉલટું, વારંવાર ઝાડા થઈ શકે, ડાયેરિયા, હૃદયના ધબકારા ખૂબ વધી જાય, વ્યક્તિને પોતાની છાતીમાં ધડકન સંભળાયા કરે, ક્યારેક છાતીમાં દુખાવો પણ થઈ શકે. અને પેલી એક લાક્ષણિક નિશાની જે અમુક દર્દીઓમાં દેખાય છે એ છે આંખો. આંખો જાણે મોટી થઈ ગઈ હોય અને બહાર ઉપસી આવી હોય એવી લાગે. એને એક્ઝોપ્થેલ્મસ કહે છે. હા, એક્ઝોફથાલ્મસ. સ્ત્રોતમાં ગોઈટરનો પણ ઉલ્લેખ છે, એટલે ગળામાં થાઇરોઇડ ગ્રંથિ સૂજી જાય. એ બંનેમાં થાય કે ખાલી હાઇપરમાં? ના, ગોઈટર એટલે ગ્રંથિનું મોટું થવું એ બંનેમાં શક્ય છે. પણ હાઇપરથાઇરોઇડિઝમનું જે સૌથી કોમન કારણ છે ગ્રેવ્સ ડિઝીઝ, એમાં એ વધુ જોવા મળે છે. આ સિવાય હથેળીઓ વધુ પડતી ગરમ અને લાલ રહે, સ્ત્રીઓમાં માસિક ઓછું થઈ જાય કે બંધ થઈ જાય, અને ગર્ભપાતનું જોખમ પણ વધી શકે છે. બાપરે, પેલી ગાડીની સરખામણી અહીં પણ કામ લાગે. જાણે 60ને બદલે 120-140ની સ્પીડે ભાગતી હોય ગાડી. સ્ત્રોતમાં એક નિષ્ણાતની વાત પણ ટાંકી છે, એ પણ ઇન્ટરેસ્ટિંગ છે. હા, એ સરખામણી એકદમ બરાબર છે. હાઇપરથાઇરોઇડિઝમ એટલે જાણે તમે કાર સ્ટાર્ટ કરી, ગાડી ન્યુટ્રલમાં છે અને તમે એક્સેલરેટર ફૂલ દબાવી રાખ્યું છે. એન્જિન ભયંકર સ્પીડે ઘૂમી રહ્યું છે, ગરમી, અવાજ બધું કરે છે, પણ ગાડી ક્યાંય જતી નથી. બસ ફ્યુઅલ વેસ્ટ થાય છે અને એન્જિનને નુકસાન થાય છે. શરીરમાં પણ કંઈક આવું જ થાય છે. તો આનું નિદાન? એ પણ લોહીની તપાસથી જ? હા, મુખ્યત્વે લોહીની તપાસ જ. એમાં TSH, T3 અને T4નું લેવલ જોવાય. પણ અહીં પરિણામ હાઇપોથી ઉલટા આવે. હાઇપરથાઇરોઇડિઝમમાં TSHનું લેવલ એકદમ નીચું હોય છે, લગભગ માપી ન શકાય એટલું ઓછું. ઓછું કેમ? કારણ કે શરીરમાં પહેલેથી જ T3, T4 એટલા બધા વધી ગયા હોય છે કે પિચ્યુટરીને સિગ્નલ મળે છે કે હવે TSH બનાવવાની જરૂર નથી, એટલે એ બનાવવાનું બંધ કરી દે છે. જ્યારે T3 અને T4નું લેવલ ખૂબ ઊંચું જોવા મળે છે. એટલે અહીં TSH નીચું અને T3, T4 ઊંચા, બરાબર. અને આની સારવાર પણ હાઇપો કરતાં અલગ જ હશે, સાચું ને? હા, બિલકુલ અલગ. હાઇપરથાઇરોઇડિઝમની સારવારના ઓપ્શન્સ વધારે છે અને એ દર્દીની સ્થિતિ, કારણ, ઉંમર વગેરે પર આધાર રાખે છે. એક તો છે દવાઓ. અમુક દવાઓ જેમ કે કાર્બિમાઝોલ એ થાઇરોઇડને વધુ પડતો હોર્મોન બનાવતા રોકે છે. બીજી દવાઓ જેમ કે બીટા બ્લોકર્સ એ વધેલા ધબકારા, ધ્રુજારી, ગભરાટ જેવા લક્ષણોને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. અને સ્ત્રોતમાં પેલું રેડિયો એક્ટિવ આયોડાઇન અને સર્જરીનું પણ લખ્યું છે. એ ક્યારે વપરાય? જુઓ, જો દવાઓથી પૂરતો કંટ્રોલ ન આવે અથવા દર્દીને લાંબો સમય દવા ન લેવી હોય કે કોઈ આડઅસર થતી હોય, તો રેડિયોએક્ટિવ આયોડિન થેરાપી સારો વિકલ્પ છે. આમાં શું કરે? દર્દીને રેડિયોએક્ટિવ આયોડિનની ઓછી માત્રા પીવડાવે. હવે થાઇરોઇડને આયોડિન બહુ ગમે, એટલે એ આ રેડિયોએક્ટિવ આયોડિન શોષી લે. અને પછી એ રેડિયેશનને કારણે ગ્રંથિના જે વધુ પડતા એક્ટિવ કોષો છે એ નાશ પામે, એટલે હોર્મોનનું ઉત્પાદન ઘટી જાય. ઓહ, ઇન્ટરેસ્ટિંગ. અને સર્જરી? સર્જરી ત્રીજો વિકલ્પ છે. એમાં ઓપરેશન કરીને થાઇરોઇડ ગ્રંથિનો મોટો ભાગ અથવા આખી ગ્રંથિ જ કાઢી નાખવામાં આવે છે. આ ખાસ કરીને ત્યારે કરાય જ્યારે ગ્રંથિ બહુ જ મોટી થઈ ગઈ હોય, એટલે કે ગોઈટર બહુ મોટો હોય અથવા કેન્સરની શંકા હોય. પણ જો આખી ગ્રંથિ જ કાઢી નાખે તો પછી થાઇરોક્સિન તો બને જ નહીં ને? બરાબર, એક્ઝેક્ટલી. સર્જરી પછી અથવા ઘણીવાર રેડિયોએક્ટિવ આયોડિન થેરાપી પછી પણ ઘણા દર્દીઓમાં થાઇરોઇડ એટલી બધી ડેમેજ થઈ જાય છે કે એ કામ જ નથી કરતી. એટલે એમને પછી કાયમ માટે હાઇપોથાઇરોઇડિઝમ થઈ જાય છે. એટલે હાઇપરની સારવાર કરાવ્યા પછી હાઇપો થઈ શકે. હા, અને પછી એમને જીવનભર પેલી લીવોથાઇરોક્સિનની ગોળી લેવી પડે, જેવી રીતે આપણે હાઇપોથાઇરોઇડિઝમમાં વાત કરી હતી. છે એક જ ગ્રંથિ, એના હોર્મોનનું લેવલ થોડું વધે કે ઘટે અને શરીરમાં આટલા મોટા અને પાછા એકબીજાથી સાવ વિરોધી ફેરફારો થાય, આ આપણા શરીરનું આંતરિક બેલેન્સ કેટલું નાજુક અને જટિલ છે એ બતાવે છે. ચોક્કસપણે. અને એ જ બતાવે છે કે આપણું શરીર કેટલું ઇન્ટરકનેક્ટેડ સિસ્ટમ છે. તો
આ આખી વાતચીતનો સાર શું કાઢી શકીએ? ઉમિયા જ્યોતના આ સ્ત્રોતમાંથી આપણે મુખ્ય કઈ વાત યાદ રાખવાની છે? મને લાગે છે કે સૌથી અગત્યની વાત એ છે કે જો કોઈ દેખીતા કારણ વગર વજનમાં બહુ મોટો ફેરફાર થતો હોય, પછી એ વધારો હોય કે ઘટાડો, અથવા આપણે જે બીજા લક્ષણોની વાત કરી, જેમ કે થાક, મૂડમાં ફેરફાર, ઠંડી ગરમી સહન ન થવી, આ બધું લાંબો સમય ચાલે તો થાઇરોઇડને તકલીફ હોઈ શકે એવું મગજમાં રાખવું જોઈએ. એકદમ સાચું કહ્યું. એ લક્ષણોને સામાન્ય ગણીને અવગણવા નહીં અને ડૉક્ટરની સલાહ ચોક્કસ લેવી. વહેલું નિદાન અને સારવારથી ઘણી બધી તકલીફોમાંથી બચી શકાય છે અને જીવનની ગુણવત્તા પણ સુધરે છે. તો આજે આપણે ઉમિયા જ્યોતના સોર્સના આધારે થાઇરોઇડ ગ્રંથિ શું છે, કેવી રીતે કામ કરે છે અને એના બે મુખ્ય રોગો, હાઇપોથાઇરોઇડિઝમ એટલે કે ધીમું મેટાબોલિઝમ, વજન વધવું, ઠંડી લાગવી, અને હાઇપરથાઇરોઇડિઝમ એટલે કે ઝડપી મેટાબોલિઝમ, વજન ઘટવું, ગરમી લાગવી, એના કારણો, લક્ષણો, નિદાન અને સારવાર વિશે આપણે ડિટેલમાં વાત કરી. આપણે સમજ્યા કે પેલા TSH, T3, T4 હોર્મોન્સનું બેલેન્સ કેટલું જરૂરી છે. અને હા, ફરી એકવાર ખાસ યાદ અપાવી દઈએ કે આ બધી વાતચીત ફક્ત જાણકારી માટે છે, જાગૃતિ ફેલાવવા માટે છે. આ કોઈ પણ રીતે ડૉક્ટરની સલાહ કે સારવારનો વિકલ્પ નથી. આપણા સ્ત્રોતમાં પણ આ વાત પર ભાર મૂકવામાં આવે છે. કોઈ પણ હેલ્થ પ્રોબ્લેમ માટે હંમેશા ક્વોલિફાઈડ ડૉક્ટર કે હેલ્થકેર પ્રોફેશનલની સલાહ લેવી જ જોઈએ. બિલકુલ સાચી વાત. અને અંતે એક વિચાર સાથે આપણે આ ચર્ચા પૂરી કરીએ. આપણા ગળામાં રહેલી આટલી નાનકડી ગ્રંથિ એ આપણા શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે આપણા મૂડ, આપણી એનર્જી, આપણી માનસિક સ્થિતિ પર આટલો બધો ઊંડો પ્રભાવ કેવી રીતે પાડી શકે છે? શું આ એ તરફ ઈશારો નથી કરતું કે આપણું શરીર એક અદ્ભુત રીતે જોડાયેલું અને કેટલું નાજુક સંતુલન ધરાવતું તંત્ર છે, જેની નાની અમથી ગડબડ પણ મોટી અસર કરી શકે છે? આના પર વિચારવા જેવું ખરું. ચોક્કસ વિચારવા જેવી વાત છે.